गोविंद बोलो हरि गोपाल बोलो 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 राधा रमण हरि गोविंद बोलो राधा हरि हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो राधा रमण हरि 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 गोविंद बोलो गोविंद बोलो गोपाल बोलो हरि बोलो बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोविंद 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 बोलो गोविंद बोलो हरि गोपाल 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 बोलो राधा रमण हरि गोविंद 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 बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो बोलो राधा रमण हरि गोविंद बोलो हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि જરાક ઉભા રહ્યો તો મને એવું લાગે છે કે બહેનોએ ચા પીધી છે અને ભાઈઓએ ચા નથી પીધી એવું છે એ કાંઈ થાલી પાડતા નથી ગોવિંદ બોલો હરિ ગોપાલ તાલ 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 हरि गोपाल बोलो રાધા રમણ હરિ ગોવિંદ બોલો હરિ गोविंद बोलो રાધા રમણ હરિ ગોવિંદ બોલો राधा रमण हरि गोविंद बोलो गोविंद बोलो हरि गोपाल 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 बोलो गोपाल बोलो
ભગવાન કી જય. શ્રી સુતો વાચ નિશમ્ય કૌસરવીણો પ્રવર્ણિતં ધ્રુવસ્ય વૈકટં પદાધિરોહણં પ્રવૃદ્ધ ભાવો ભગવત્યઘોક્ષજે પ્રષ્ટું પુનસ્તં વિદુરઃ પ્રચક્રમે. સુતજી સૌનકજીને કહે છે, સદગુરુદેવ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે આ પ્રમાણે ધ્રુવજીના એ વંશની કથામાં અનેક પ્રકારના એ રાજાઓ થયા, પણ બધા જ ધર્મને ધારણ કરવાવાળા છે. ધ્રુવ પછી એમનો પુત્ર ઉત્કલ રાજા થયો છે. તે શાંત છે, નિસંગ છે અને સમદ્રષ્ટિવાળો હતો. તેની દ્રષ્ટિએ તેનો જ આત્મા સર્વલોકમાં વ્યાપેલો, સર્વલોકનો આત્મા તેનામાં રહેલો અખંડ યોગ રૂપ અગ્નિ વડે તેને કર્મરૂપી મેલ તથા વાસનાઓને એણે બાળી નાખી છે. ત્યાર પછી તેમના નાના ભાઈ વત્સરને એમણે રાજા બનાવ્યો. રાજ સત્તા ઉપર એમને મોહ હતો નહીં, ઉત્કલ નહીં, નિસંગ હતો. કોઈની સાથે વાતચીત ન કરે, કોઈની સાથે બેસે નહીં, એકાંત પ્રિય, એકાંતમાં જઈ અને ભગવાન શ્રી હરિનું ધ્યાન ધરે. પણ છતાં હતો રાજા. એને એમ થયું કે હવે મારે આ રાજનું સુખ જોતું નથી, આ કોઈ ચિંતા મારે જોઈ નહીં. અને એને કારણે એમના ભાઈ વત્સરને રાજા બનાવ્યો. વત્સરની સ્ત્રી સ્વવીરથીએ પુષ્પાર્ણ, તિગ્મકેતુ, ઓસ, ઉર્જ, વસુ, જય નામના 6 પુત્રોને જન્મ આપ્યો છે. તેમાંના પુષ્પપાર્ણ પ્રભા ને દોસા નામની 2 સ્ત્રીઓ હતી. એના દ્વારા પ્રભાને પ્રાતઃ, મધ્યાહન અને સાયમ નામના 3 પુત્રોને જન્મ આપ્યો છે. દોસાને ત્યાં પ્રદોષ, નિશિત અને વિષ્ણુ નામના 3 પુત્રોને જન્મ આપ્યા છે. અને વિષ્ણુને ત્યાં પુષ્કરણી નામની પત્નીથી સર્વ તેજસ નામના પુત્ર થયો છે. સર્વ તેજસ એ ચક્ષુષ નામનો પુત્ર થયો અને એ ચક્ષુષને મનુ થયો અને તેના નામથી ચક્ષુષ મન્વંતર પ્રસિદ્ધ થયો. ગઈકાલે આપણે કથામાં એ શ્રવણ કરેલું હતું કે એ અલગ અલગ કલ્પ અને એક કલ્પમાં મન્વંતર અને મન્વંતર ચક્ષુષ નામનો મન્વંતર એ પ્રસિદ્ધ થયો. મનુની પત્ની નડવાલને પુરુ, કુત્સ, ત્રિત, ધુમ્ન, સત્યવાન, ઋત, વ્રત, અગ્નિષ્ટોમ, અતિરાત્ર, પ્રદ્યુમ્ન, શિબી, ઉલ્મુક નામના 12 પુત્રનો એને જન્મ આપ્યો છે. છેલ્લા ઉલ્મુકની પત્ની પુષ્કરણી, એને દ્વારા અંગ, સુમનસ, ખ્યાતિ, ક્રતુ, અંગિરસ અને ગય નામના 6 પુત્ર થયા. તેમાંનો અંગ એ સુનિતા નામની પત્નીથી વેન નામનો એનો એક પુત્ર જન્મ થયો. પણ એ પુત્ર ખૂબ જ ઉગ્ર હતો, ક્રોધી હતો અને ઘણો જ ક્રૂર હતો, દુરાચારી નીકળ્યો. અને વેનના દુરાચારથી કંટાળીને રાજર્ષિ અંગે નગરમાંથી એ નીકળી ગયા છે. પોતાનો જ પુત્ર પોતાના કયામાં છે નહીં, ક્રૂર છે અને દુરાચારી છે. અને એને કારણે એ પોતાના નગરમાંથી એ નીકળી ગયા છે. વિદુરજીએ પ્રશ્ન કર્યો કે અંગરાજ સદગુણી, શાંતિ ચાહક, સત્પુરુષ અને બ્રાહ્મણ ભક્ત હતા, અને છતાં એમના ઘરે કેમ આવા દુષ્ટ પુત્રોનો જન્મ થયો? હે ગુરુદેવ, એ મને કહો. મુનિઓ તો ધર્મને જાણવા વાળા છે. અને એ વખતે મૈત્રેય મુનિ કહેવા લાગ્યા, રાજર્ષિ અંગ અશ્વમેઘ નામનો મહાન યજ્ઞ કર્યો હતો, પણ એ યજ્ઞમાં બ્રહ્મવાદીઓ મંત્રપૂર્વક આમંત્રણ પાઠવ્યું હતું, અને છતાં દેવો પધાર્યા નથી. અને દેવો પધાર્યા નહીં, અને એને કારણે એ યજ્ઞમાં એક નાની એવી ક્ષુલક એક ક્ષતિ રહી ગઈ. અને એ ક્ષતિને કારણે વ્રતધારી બ્રાહ્મણો હતા, રાજાઓ પણ શુદ્ધ હતા, પવિત્ર હતા, વ્રતને ધારણ કરવા વાળા હતા, અગ્નિહોત્રી હતા,
અને છતાં એક નાની ભૂલને કારણે એને ત્યાં એક દુષ્ટ પુત્રનો જન્મ થયો છે. પરંતુ એના કયામાં ન હતા અને એને કારણે અંગ રાજા એ વનમાં ચાલ્યા ગયા. ત્યાર પછી રાજગાદી ઉપર એ વેન આવે છે. એમનો દીકરો વેન ક્રૂર હોવા છતાં પરંતુ રાજ્યનું બરોબર સંચાલન થતું ન હતું. બધા ઋષિ મુનિઓ ભેગા થયા અને એ વેનના પ્રાણનું હરણ થાય એવો પ્રયત્ન કર્યો. એની ઉપર અનેક પ્રકારની ઔષધિઓ છાંટી અને એને કારણે એ મૂર્છિત થઈ ગયો. એ મૂર્છિત થયો, પણ એની ધર્મપત્નીએ એ વેનનું જે શરીર હતું એક ઔષધિમાં મોટા પાત્રમાં પધરાવી અને એના ઉપર અનેક પ્રકારના ઢાંકણ ઢાંકી દીધા છે. પણ ભાગવતકાર કહે છે કે એ સમયે એ રાજ્યમાં કોઈ રાજા હતા નહીં અને એને કારણે અનેક પ્રકારના આક્રમણ થવા લાગ્યા. આજુબાજુના નગરના એ રાજાઓ એ આક્રમણ કરે છે. એ સમયે ઋષિ મુનિઓને ખબર પડી કે વેનનું એ શરીર છે હજી પણ એમની ધર્મપત્નીએ સાચવ્યું છે. ચાલો આપણે એનું મંથન કરીએ અને મંથન કરીએ ને તો એમાંથી કોઈ પ્રગટ થશે. મંથન કરતા કરતા એક નિષાદ નામનો એક વંશ ઉત્પન્ન થયો છે. વેન રાજાના એ શરીરનું મંથન થયું અને મંથન થતા થતા સૌ પ્રથમ એ નિષાદ કહેવાના. વધારે મંથન થયું તો એ મંથન થતું હતું અને એમાંથી એક પુરુષ ઉત્પન્ન થયો છે. અને એ પુરુષ ઉત્પન્ન થયો એ પૃથુ નામથી એ ઓળખાશે. મહાન કીર્તિવાળો સ્ત્રી છે. તેના તેજના કારણે અર્ચિસ નામથી ઓળખાશે. અને પૃથુ એ રાજા થશે અને એમના પત્ની એ અર્ચિસ નામની એમની પત્ની થશે. પણ ઋષિ મુનિઓને ખબર હતી કે આ કોઈ સામાન્ય નથી, સાક્ષાત ભગવાન નારાયણના અંશ અવતાર છે, ભગવાનના જ ભક્તો છે. એના શરીરનું મંથન થયું અને એમાંથી એ પૃથ્વી મહારાજનું પ્રાગટ્ય થયું અને હવે એ રાજગાદી ઉપર પૃથુ મહારાજ બિરાજમાન થયા છે. પૃથુ મહારાજ વિચાર કરે છે કે રાજ્યનું સંચાલન તો હું કરું છું, બધું બરોબર ચાલે છે, પણ પૃથ્વીમાંથી આપને કાંઈ મળતું નથી. વરસાદ વરસે પણ પૃથ્વી ઉપર કાંઈ થતું નથી. આપણા શાસ્ત્રમાં એવું બતાવ્યું છે કે સુકાણા મોલ સૃષ્ટિના અને પછી વૃષ્ટિ થયાથી શું મળી દુનિયામાં બદનામી અને પછી નાસી ગયાથી શું. આ પૃથ્વી ઉપર કદાચ આપણે બીજ વાવી દે પણ વરસાદ જ થાય નહીં તો બીજ બળી જાય ને. એવું ઘણીવાર થયેલું છે. પહેલા વહેલા વરસાદ આવે એટલે આપને એમ થાય કે ચાલો વાવણી વાવી દઈ અને બી વાવી દઈ અને બી વવાઈ ગયા પછી વરસાદ જ આવે નહીં તો એ બીજ બળી જશે. એ પૃથુ મહારાજ એ પૃથ્વી પર વારંવાર બીજનું વાવેતર કરે પણ વરસાદ જ આવે નહીં. અને એને કારણે એ પૃથુ મહારાજે ભગવાન શ્રી હરિની આરાધના કરી અને આરાધના કરતા કરતા એને પૃથ્વીનું દોહન કર્યું છે. એવી રીતે પૃથ્વીનું દોહન કર્યું તો એ પૃથ્વી માતા જ સ્વયં આવી અને કહે છે, હરે રાજા, તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તમે ભગવાન શ્રી હરિની ઉપાસના કરો. આ પૃથ્વીના પેટાળમાં મારા ઉદરમાં અનેક પ્રકારના અન્ન છે, અનેક પ્રકારની ઔષધિઓ છે, અનેક પ્રકારના દાણા છે. માત્ર તમારે ખેડ કરવાની છે, તમારે આ ભૂમિને ખોદવાની છે. અને આ પ્રમાણે પૃથુ મહારાજ ભગવાન શ્રી હરિની આરાધના કરવા લાગ્યા. એક પછી એક અશ્વમેઘ એમને યજ્ઞ કર્યા છે. ભગવાન શ્રી હરિ પ્રગટ થયા અને કહ્યું, તમે માગો. પૃથુ મહારાજે કહ્યું, મારે બીજું તો કાંઈ જોતું નથી. હે પ્રભુ, આ પૃથ્વી ઉપર અમે જે કાંઈ બીજ વાવીએ છીએ એ ઉગતા નથી.
ભગવાન કહે છે કે સમય થશે એટલે વરસાદ વરસશે, અને એ વરસાદ વરસશે એટલે સમજવાનું કે એ લીલું સોનું જ છે. આકાશમાંથી એ અનરાધાર વરસાદ એ પડવા લાગ્યો છે. પૃથુ મહારાજ કહે છે કે હે પ્રભુ, બસ વિશેષ મારે કાંઈ જોતું નથી. પ્રભુ, હજી એક વરદાન આપી દો, જો તમારી ઈચ્છા હોય. પ્રભુ, તમારું દિવ્ય ચરિત્ર હું શ્રવણ કરવાનો પ્રયત્ન કરું છું, તમારું આખ્યાન શ્રવણ કરું, પણ મારા બંને કાન નાના પડે છે, મને 1000 કાન આપો. ભગવાન શ્રી હરિ કહે છે તથાસ્તુ, તેમ થાઓ. અને પૃથુ મહારાજને 1000 કાન મેળવાશે. વારંવાર ભગવાનની દિવ્ય કથા શ્રવણ કરે, પોતાના એ સૈનિકોને આજ્ઞા આપે, વરસાદ વરસી ગયો છે, જાઓ હવે તમે ખેડી નાખો. જેટલી ભૂમિ હોય એ બધી ખેડી નાખે. સમય થાય એટલે એમાંથી અનેક પ્રકારના એ અંકુર ફળ સ્વરૂપે આવે છે. સજ્જનો, આ પૃથ્વી ઉપર જો ખેતી કામ જો કોઈને શીખડાવ્યું હોય તો એ પૃથ્વી મહારાજની દેન છે. પૃથ્વી મહારાજે આ પૃથ્વી ઉપર સૌ પ્રથમ એનું દોહન કર્યું, અને દોહન કરવાથી સ્વયં પૃથ્વી માતાએ કહ્યું, મારા પેટાળમાં જ બધા ભંડાર ભરેલા છે. અને એને કારણે પૃથુ મહારાજે પોતાના સૈનિકોને આજ્ઞા આપી, એ બધા જ હવે ખેતરો ખેડે છે, અને ખેતરો ખેડે છે એમાં અંકુર વાવે છે, વરસાદ વરસે છે, અને મબલક પાક ઉત્પન્ન થાય છે. ગાયને, પશુઓને, પક્ષીઓને ખવડાવે છે. સ્વયં રાજા હોવા છતાં નિત્ય એ સત્સંગ કરે છે, મહાપુરુષનો સત્સંગ કરે, એમની સેવા કરે, નિત્ય પોતાના દિવસો પસાર કરે છે. આ તરફ સ્તુતિ પાઠકોએ પૃથુ મહારાજની સ્તુતિ કરી છે. પૃથુ મહારાજે પૃથ્વીનું દોહન કર્યું, અને એને કારણે પૃથ્વી ઉપર રહેવા વાળા ચરાચર સમસ્ત જીવો એ પૃથુ મહારાજની સ્તુતિ પાઠ કરે છે કે રાજા, આપના એ પ્રયાસ દ્વારા આજે અમે શાંતિથી આ પૃથ્વી ઉપર રહીએ છીએ. એક સમય ઇન્દ્ર મહારાજ, પૃથુ મહારાજ તો અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા. એક પછી એક યજ્ઞ થતા હતા, અને એ સમયે ઇન્દ્ર મહારાજને એમ થયું કે આ પૃથુ મહારાજ જો 100 અશ્વમેઘ પૂર્ણ કરશે તો એ ઇન્દ્રાસન માગશે. ઇન્દ્ર મહારાજે અનેક પ્રકારની એ પોતાની માયા દ્વારા પૃથુ મહારાજનો યજ્ઞનો વિધ્વંસ કરવાનો પ્રયત્ન કર્યો. પૃથુ મહારાજને ખબર પડી અને ઇન્દ્રનો વધ કરવા માટે તૈયાર થયા, પરંતુ એ વખતે બ્રહ્મા આદિએ દેવતાઓએ રોક્યા. પૃથુ મહારાજ, તમે તો ધર્મના પુરુષ છો, તમે તો ધર્મને ધારણ કરવા વાળા રાજા છો, તમે તો નિત્ય સત્સંગી છો, નિત્ય ઉપાસના કરો છો, તમે આ કાર્ય કરો એ યોગ્ય નથી. આ પ્રમાણે પૃથુ મહારાજે વિષ્ણુ ભગવાન પાસેથી અનેક પ્રકારનો ઉપદેશ મેળવ્યો છે. પૃથુ મહારાજ એ રાજાએ પ્રજાઓને એ ઉપદેશ આપ્યો છે. સનત કુમારો જ્ઞાન ઉપદેશ દેવા માટે પૃથુ મહારાજ પાસે આવે છે અને કહે છે કે આ સંસારમાં એ કોઈ ઉપાય નથી, એક જ ઉપાય છે કલ્યાણનો, કે ભગવાન શ્રી હરિનું સ્મરણ કરવું. સનકાદિક મુનિઓ એ જ્ઞાનનો ઉપદેશ પૃથુ મહારાજને આપે છે. પૃથુ મહારાજ તપસ્યા કરતા કરતા પોતાના સંતાનોને રાજગાદી આપી, અને અંતે વનગમન કરી, અને છેવટે એને વૈકુંઠની પ્રાપ્તિ થઈ છે. પોતાની પત્ની એટલે કે અર્ચિસે એણે પણ પર્વતના શિખર ઉપર ચિતા રચી, અને રાજાએ જે માર્ગ મેળવ્યો છે એ માર્ગ ઉપર એણે પણ ભગવાનની ભક્તિ કરતા કરતા એણે ભગવાન શ્રી હરિનું દિવ્ય ધામ મેળવ્યું છે. આ ચરિત્ર જે કોઈ 3 વાર સાંભળે પૃથુ મહારાજનું, તો સંતાન રહિત એમને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે. જે નિર્ધન હોય એ ધનવાન બને છે, જે મૂર્ખ હોય
એ પંડિત બને છે. જે મનુષ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થ આપવા વાળું આ ચરિત્ર શ્રદ્ધાથી સાંભળે તો એના પર ભગવાન શ્રી હરિ પ્રસન્ન થાય છે. ત્યાર પછી પ્રચેતાનું આખ્યાન ભગવાન શંકરે ઉપદેશેલું રુદ્રગીત. ભગવાન શંકરે રુદ્રગીતનો મહિમા બતાવ્યો છે, એનું વર્ણન બતાવ્યું છે. મંત્ર જપ જે કોઈ કરો તો તમે ભગવાન નારાયણને સમર્પિત કરતા રહો. આત્મ તત્વને જાણવા વાળા જિજ્ઞાસુ લોકોએ હર હંમેશ રુદ્રગીત, ભીષ્મ સ્તવરાજ એ 2 સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. નારદજીએ પ્રાચીન મહર્ષિની અધ્યાત્મનો ઉપદેશ આપ્યો છે. પુરંજનનું આખ્યાન એક રૂપક કથા બતાવી છે. પુરંજન એટલે બીજું કોઈ નહીં, આપણું જ શરીર. અને આપણું શરીર 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, એ બધી ઇન્દ્રિયો પર આપણો વશ હોવો જોઈએ, આપણો સંયમ હોવો જોઈએ. જો આપણે સંયમ રાખીએ તો આ પૃથ્વી ઉપર બીજી વાર આપણે જન્મ લેવો નથી પડતો. પુરંજનના આખ્યાન દ્વારા એ મહિમા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવ્યો છે. સ્ત્રીનું ચિંતન કરે છે પુરંજન, તો એના દ્વારા એને સ્ત્રીમાં અવતાર મળે છે. એ જ જો પુરંજર ભગવાનની ભક્તિ કરે તો અંતે એને મોક્ષ મળે છે. સ્ત્રી સંગ દ્વારા સંસાર મળે છે અને ઈશ્વરના સંગ દ્વારા મોક્ષ મળે છે. અને ત્યાર પછી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે તમે ભગવાનની ભક્તિ કરતા કરતા હર હંમેશ ગુરુ આશ્રમમાં રહેવા વાળા જીવે 24 કલાકમાંથી 4 કલાક સંયમ રાખી અને એ 4 કલાકનો સમય ભગવાન શ્રી હરિની ભક્તિમાં ગાળવો જોઈએ. 12 કલાકનો દિવસ ગણીએ, 12 કલાકની રાત્રિ ગણીએ અને 24 કલાકનો એ એક દિવસ પસાર થાય, રાત્રિ અને દિવસ. પણ એમાંથી આપણે 4 કલાક ભક્તિ ભગવાનની કરવી જોઈએ. પણ આપણે કોઈ કરી શકતા નથી, કારણ કે આપણી પાસે સમય છે નહીં. ભાગવતકાર બતાવે છે કે 4 કલાક ભગવાનની ભક્તિ કરવી અને એ પ્રમાણે એ ભગવાનની ભક્તિ કરે તો એ એમના દરેક પ્રકારના પાપનું હું હરણ કરીશ. પણ જે જીવ ગાફેલમાં રહે છે કે હું પછી કરી લઈશ, હું પછી ભગવાનની ભક્તિ કરી લઈશ, અને એમ કરતા કરતા 8 થી 10 કલાક એ ધંધા વ્યવસાયમાં એ ખોરવે છે, 5 થી 6 કલાક નિંદ્રામાં કાઢે છે, અને પછીનો જે સમય વધે એ ભગવાનની ભક્તિ કરવી જોઈએ. પણ એ ભગવાનની ભક્તિ થતી નથી. મહામંત્ર બતાવ્યો છે, કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગમે એવા ક્લેશ હોય તો આ મહામંત્રનું પઠન કરવાથી ક્લેશમાંથી એ જીવ મુક્ત થાય છે. દક્ષને રાજ્ય સોંપ્યું છે, પ્રચેતાઓની મુક્તિ થઈ છે, અને અંતમાં નારદજી એ પરમાત્માની ભક્તિ કરવા માટે 3 માર્ગ બતાવ્યા છે. પહેલો માર્ગ બતાવ્યો છે કે સર્વ જીવ ઉપર દયા રાખવી. ગાય હોય, ભેંસ હોય, કૂતરું હોય, સિંહ હોય, વાઘ હોય, વરુ હોય, હરણ હોય, સસલું હોય, પશુ હોય, પક્ષી હોય, હર કોઈ જીવ, મનુષ્ય હોય, બધા ઉપર દયા રાખવાની. બીજું સ્થાન બતાવ્યું છે કે જે કાંઈ મળે એમાં સંતોષ રાખવાનો. અને ત્રીજો રસ્તો માર્ગ બતાવ્યો છે કે સર્વ ઇન્દ્રિયો ઉપર સંયમ રાખવાનો. અને આ પ્રમાણે પરમાત્મા એ જીવ ઉપર તરત પ્રસન્ન થાય છે. 3 માર્ગ બતાવ્યા છે કે દયા રાખવાની, સંતોષ રાખવાનો અને ઇન્દ્રિયો પર સંયમ રાખવાનો. જે જીવ આ પ્રમાણે વર્તન કરે એને અવશ્ય ભગવાન શ્રી હરિ દર્શન આપે છે, એવું નારદજીએ
પોતાના એ શિષ્યોને એ બોધ આપ્યો છે. સુખદેવજી મહારાજ અહીં ચોથા સ્કંદને વિરામ આપી અને પાંચમા સ્કંદમાં પ્રવેશ કરે છે. અને પાંચમા એ સ્કંદને મહાપુરુષોએ સ્થાન લીલા એવું નામ આપવામાં આવ્યું છે. શ્રીરાજોવાચ પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃહે રમત યન મૂલ કર્મ બંધ પરાભવ. પાંચમા સ્કંદની કથા આપણે આગળ વધારીએ એ પહેલા 2 મિનિટ માટે ભગવાનનું સંકીર્તન કરીએ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા મીઠી મુરલી મનોહર નંદલાલા મીઠી મુરલી મનોહર નંદલાલા મીઠી મુરલી મનોહર નંદલાલા મીઠી મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા મીઠી મુરલી મનોહર નંદલાલા મીઠી મુરલી મનોહર નંદલાલા હે તારી મૂર્તિ મનોહર નંદલાલા તારી મૂર્તિ મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ શ્રી રાધે ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા મીઠી મુરલી મનોહર નંદલાલા મીઠી મુરલી મનોહર નંદલાલા હે તારી મૂર્તિ મનોહર નંદલાલા હે તારી મૂર્તિ મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા હે તારી મૂર્તિ મનોહર નંદલાલા તારી મૂર્તિ મનોહર નંદલાલા હે મીઠી મુરલી મનોહર નંદલાલા મીઠી મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ શ્રી હરિ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ
ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા મીઠ મુરલી મનોહર નંદલાલા મીઠી મુરલી મનોહર નંદલાલા હરી મૂર્તિ મનોહર નંદલાલા મીઠી મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા 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 કૃષ્ણ હરિ ગોવિંદ ગોપાલા 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 ગોવિંદા શ્રી સદગુરુ દેવ હાલ જય રણછોડ બાપા. એટલે કાચા કાપડો એટલા બધા તમે મોણપરીની અંદર એકવાર મારી સાથે બે હાથ ઊંચા કરીને બોલો, બોલો રણછોડ બાપાની. વાહ, હવે રેડી. હજી થોડોક આનંદ ઘટે છે, થોડોક ઉત્સાહ ઘટે લાગે છે એવું. કેમ કે આ મંદિરના સેવકગણો દ્વારા 1 મહિનાથી સળંગ એમ કહી શકાય કે ખૂબ સારી એવી તૈયારી કરી છે કે લોકો કેમ વધારે ને વધારે આવે, સેવકો કઈ રીતે વધારે ને વધારે આવે અને કઈ રીતે વધારે આનંદ મળે. શાસ્ત્રીજી પણ દીપકભાઈ પણ ખૂબ જ મહેનત કરી રહ્યા છે. બીજી બેનો એક નાની એવી અહીંથી સૂચના છે, ગામે ગામે ફરું છું, અહીંથી જ શીખો છું કે ડાયરીની ડોલ લઈને જાઓ ભાઈ, ત્યાંથી બોલતા, અને હું અહીંથી શીખો છું બોલતા. અને આજે ભગવાનની દયાથી અને બધાના આશીર્વાદ હોય કનૈયા બાપુ અને બધાના, તો આવતી 17 તારીખ સુધી સળંગ બુકિંગ હતું. આજે 9 થી 17 સુધી દીપકભાઈની ખબર છે કે માળિયાહાટીના તાલુકામાં ખૂબ જ મોટી એક શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલે છે ઘૂમટી ગામમાં. અને જો ગામની અંદર સપ્તાહ હોય તો મેં કીધું હું 7 દિવસ કેન્સલ કરી બીજી વ્યક્તિને ત્યાં મોકલા, અને ખાસ આજે ગામને લાભ મળે આપનો, એટલા માટે ખાસ આજે હું અહીંયા તમારા વચ્ચે આવ્યો છું. બીજી એક વાત એ છે બહેનો કે ગામે ગામે જઈએ પણ દરેક બહેનો ડ્રેસ કોડની અંદર આવે, કે દરરોજ એક સરખી સાડી પહેરો ને તો અમને પણ થોડોક આનંદ આવે, એટલા માટે કે આપણો થોડોક પ્રચાર વધારે થાય કે આ ગામની અંદર સારો એવો ઉત્સવ આવે. એટલે કાલથી મને નક્કી કરીને કહેજો તમે કેવી સરસ મજાની કઈ સાડી પહેરો, અહીંથી હું જાહેરાત કરી દઈ. પણ જ્યારે ભગવાનનો જન્મોત્સવ હોય ત્યારે તો ખાસ વિનંતી એવી છે, આજુબાજુના ગામમાંથી ગમે ત્યાંથી પહેરણું કહેવાય કે જે આપણે આહિરનો જે મહારાજ થયો હતો એમાં જે બહેનો એનો પહેરવેશ હતો, જો એ પહેરીને આવો તો બધાયથી બેસ્ટ. એટલે એક ખાસ વિનંતી એ છે. અને આપણી વચ્ચે ખાસ શ્રીમદ ભાગવત સપ્તાહના આ 3ય દિવસની અંદર 3ય સત્રની અંદર ખાસ આપણી વચ્ચે વજા ભગત કરીને અમારે નાગલપુર પાસે સણાથા ત્યાંથી ખાસ અત્રે ઉપસ્થિત છે. તો વિનંતી કરીશ આવો, અને પૂજ્ય કનૈયા બાપુ તેઓને ખેસ આપી અને સન્માનિત કરે. આવો વજા ભગત. એકવાર વજા ભગતને જોરદાર તાલીના નાદ સાથે વધાવો, એટલા માટે કેમ કે સણાથાની ભૂમિની અંદર ભગવાન શિવના ભગત છે, સેવા કરે છે. અને એમ કહી શકાય કે હજારો લોકોની જેમ આપણે રણછોડ બાપાના મંદિરે ગમે તેવું ભૂત પ્રેત હોય મિત્રો, ગૈરમાંથી આવે, અમરેલીથી આવે, રાજકોટથી આવે કે સુરતથી આવે, ઘણા બધા પરચા મારી પાસે છે. પણ આ વિજ્ઞાનનો યુગ છે તો ઘણા બધા શ્રદ્ધાનો પુરાવો માગતા હોય. એમ અજાભગત કહી શકાય કે સણાથાની અંદર શિવ મંદિરની સેવા કરે, હજારો ગરીબો લોકોને ભોજન કરાવે છે, આયુર્વેદિક દવાઓ પણ કરે છે. એકવાર પુનઃ જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવી જ રીતે
ઘણું બધું યોગદાન પણ આવે છે. આમ મોણપરી તો ખરેખર મોણપરી છે, કેમ કે આમાં તો જેટલું ગે એટલું ઓછું. એવા આદરણીય શ્રી મુકેશભાઈ ધીરુભાઈ લાખાણી ગામ સરસઈ તરફથી તેલનો ડબ્બો 1, ખાંડનો કટો 1 અને ઘઉંનો કટો 1 એના તરફથી આવી છે. એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવી જ રીતે મધુભાઈ કચરાભાઈ દેવાણી ગામ મોટી મોણપરી 1 તેલનો ડબ્બો, ખાંડનો 1 કટો, લોટનો 1 કટો તેમના તરફથી આવી છે. એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. કાનજીભાઈ કચરાભાઈ દેવાણી મોટી મોણપરી તેલના ડબ્બા 2, ખાંડના કટા 2 અને 1 લોટનો કટો આપે છે. આ તમામ દાતાઓને જોરદાર તાલીના નાદ સાથે વધાવો. અને દીપકભાઈ પણ ખૂબ સારી એવી વાતો કરે છે. મારી પાસે પણ થોડીક નાની એવી 1-2 વાતો છે, કેમ કે આજે ઘણા બધા લોકો અહીંયા ઉપસ્થિત છે. માણસને સાલું અભિમાન ખૂટતું નથી. એક મોહ માયા. તમે બધા તો આ દાદા ને બધા બેઠા છે, એ બધા તો સવારમાં પેલા પલાણ કરીને ખાતા. અત્યારની નાની પેઢીને ન ખબર હોય પલાણ એટલે શું. આમ ગુજરાતીમાં કહી તો ચૂરમું. દીપકભાઈ, આ ચૂરમું ખાઈને આ લોકો અત્યારે હજી પણ 3 ટાઈમ વાડીએ જાય છે, આરામથી ખેતી કરી શકે છે, તંદુરસ્ત છે. અને પણ હવેની પેઢી જો એટલે એમ કે બહુ સારા કપડાં છે. આ નવી પેઢી આવી, નવી આ યુગ આવ્યો, એમાં કાંઈ બીજો ફેરફાર નથી થયો. ખાલી માણસાઈ જાતી જાય ધીરે ધીરે. પેલા આપણા નાના દીકરા હતા, એ દોડીને ઝડપથી પાણી ભરીને દેતા મહેમાનોને. હવે આપણા દીકરાને કહેજો એટલે શું થાય ખ્યાલ આવી જાય આપણે. સાચી વાત કે ખોટી વાત? કેમ કે માણસને ક્યાંય મળતો નથી. માણસને ક્યાંય મળતો નથી. મળે તો હસતો નથી. આ દાદા ને બધા બેઠા ખબર છે, કોઈ ગાડી લઈને કે સાયકલ લઈને જતા હોય ત્યારે પેલા એમ કહેતા, રામ રામ ભાઈ, જય માતાજી, કેમ છો? અત્યારે કોઈ નથી કહેતું. એટલે જ કીધું ને, માણસને ક્યાંય મળતો નથી. મળે તો હસતો નથી. બેઠો રહે આખો દિવસ ફેસબુક ના પડી. અત્યારે તો ડોશીમાં અને બધા જ વ્યક્તિઓ યુટ્યુબ ની અંદર વીજળી ટેલો બાબો જોતા હોય. સાચી વાત ને? બેઠો રહે આખો દિવસ ફેસબુક ના પડીએ. માણસને ક્યાંય મળતો નથી. મળે તો મરકતો પણ નથી. માણસને ચાલુ ઘણું બધું અભિમાન. આપણા શરીરની અંદર જો ભગવાને કેવી રચનાઓ કરી. આપણે એમ કહીએ ને, આપણી ઘરે જન્મ થાય ને કોઈ પણ વ્યક્તિનો, આપણે એમ કહીએ ભગવાન રામે મારા દીકરાને પ્રાણ પીરા. પ્રાણના અક્ષર કેટલા? 2. તમે જે બોલું એ ખાસ યાદ રાખજો. જેટલી વસ્તુ બોલું ને બધું અજય ભગત 2 જ વસ્તુ. ભગવાને શરીરમાં એવી રચના કરી, આપણે ખાલી ખ્યાલ જ નથી. આપણા કોઈ પણ શરીરના અંગ લઈ લો, વાળથી લઈને પગના નખ સુધી બધાના અક્ષર 2. વાળના અક્ષર 2, દાંતના અક્ષર 2, જીભના અક્ષર 2, આપણા મોઢાના અક્ષર 2, કાનના અક્ષર 2, કાનની અંદર પહેરેલી બુટીના અક્ષર 2, પગના અક્ષર 2, છાતીના અક્ષર 2. છેવટે માણસ મૃત્યુ પામે ને તે મોતના અક્ષરે 2. એને ઉપાડનાર 4 વ્યક્તિઓ એના ડાઘુ કહેવાય, ડાઘુના અક્ષરે 2. માણસ મૃત્યુ પામે એ લાકડામાં બરીને ખાખ થઈ જાય, રાખના અક્ષરે 2. પણ માણસનું અભિમાન નથી તૂટતું. આપણે સમજીએ ઘણું બધું. એવી જ રીતે સરસ મજાનું ભીમજીભાઈ કચરાભાઈ દેવાણી 1 કટો ખાંડ, 2 ડબ્બા તેલ અને 1 કટો લોટ આપે છે. એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવી જ રીતે કેતનભાઈ દેવજીભાઈ ઝાલાવડિયા તેના તરફથી 6 કિલો ચટણી અને 3 કિલો હળદર તેના તરફથી આવશે. એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવા જ અમારે ફૂલીમાં અને નાથા બાપાના સ્મરણાર્થે 1 ડબ્બો તેલ હસ્તે ધનજીભાઈ, રતિભાઈ અને નાથાભાઈ ઝાલાવડિયા તરફથી આવે છે. એને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. ગામ ભિયાળ સંજયભાઈ તરફથી 1 ડબ્બો તેલ આવે છે, તેમને પણ એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવા જ હિરજીભાઈ નાગજીભાઈ ઝાલાવડિયા તેમના પરિવાર તરફથી 6 દિવસ સુધી શરબતના દાતા છે. એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. આપણે આવા સરસ મજાના તડકાની અંદર પણ આ લોકો આપણે ટાઢક કરી આપે છે. અને શરબતના દાતા એવા હિરજીભાઈ નાગજીભાઈ ઝાલાવડિયાને ખૂબ ખૂબ ધન્યવાદ. એવી જ રીતે મણિભાઈ રવજીભાઈ વોરા 1 ડબ્બો તેલ અને 1 કટો લોટ તેના તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એવી જ રીતે વિપુલભાઈ પરસોત્તમભાઈ વોરા 1 ડબ્બો તેલ અને સીધો સામગ્રી આપે છે. એમને પણ એકવાર અમે ધન્યવાદ અનુભવીએ છીએ. એવી જ રીતે બચુભાઈ ભગવાનભાઈ વઘાસિયા તેલના ડબ્બા 2, ગામ બરડિયા છે છતાંય આપે છે. એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવા જ અમારે મારા માસાજી ગાંડુભાઈ મંજીભાઈ રાદડિયા હસ્તે અમારે મધુભાઈ ગાંડુભાઈ રાદડિયા તેના તરફથી 1 ડબ્બો તેલ, 1 કટો લોટ અને 1 કટો ખાંડ તેના તરફથી આવે છે. એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવી જ રીતે વિનુભાઈ ચંદુભાઈ ભીમજીભાઈ ઝાલાવડિયા તેના તરફથી 1 કટો ખાંડ આવે છે. એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. કદાચ નામમાં આમ તેમ થોડીક મિસ્ટેક થાય તો હકવી લેજો, કેમ કે ગામનો દીકરો છું. એવી જ રીતે પણ કાલ લઈને એવું બેનો ખાસ આ એક મારે જોઈએ તમારો સરસ મજાનો ફોટો છે, તમને એવો હશે તો કોઈ પણ બહેનોના ગ્રુપની અંદર અમે સેન્ડ કરી આપશું. પણ કાલે એક હરખો ડ્રેસ કોડ એવો હોય તો છૂટો ત્યારે ખાસ અહીંથી પૂર્ણ થાય ને ભાગવત સપ્તાહ
ત્યારે ખાસ મને કહેજો, જેથી બને અને એક અલગ વાતાવરણ ઊભું થતું હોય છે. અને બીજી એ વાત અહીંથી ખાસ વારંવાર જાહેરાત કરી રાખીશ, 14 તારીખે મધુભાઈ રાદડિયા જેમણે હમણાં જ નવું મકાન લીધું છે, ત્યાં આપણે સરસ મજાનો બ્લડ ડોનેશનનો કેમ્પ રાખ્યો છે. અને આ બ્લડ ડોનેશનનો કેમ્પ એટલા માટે મેં તમને વારંવાર કીધું છે કે જુનાગઢ જિલ્લાના ગરીબ માવતરના માતા પિતાના દીકરાઓ જે દરરોજ અઠવાડિયે આપણે 40 જેટલી બ્લડ જોઈએ છે અને થેલેસેમિયા રોગ છે, એ આપણે મોટી મોણપરી વતી આપણે 100 બોટલ તો ધારી જ છે, પણ 100 કરતાં પણ વધારે થાય એવી એક આશા રાખું છું. અને કાલે એક્ઝેક્ટ 4:30 કલાકે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા અમે એક નવતર પ્રયત્ન કરીએ છીએ. આપણા ગામમાં અપના ઘર ચાલે, આપણે કદાચ જાતા નહીં હોય, હું નથી જાતો, ખાલી ખોટી સલાહ દેવી વાત નહીં, પણ સત્ય વાતને હંમેશા યાદ કરાય. ખાસ આપણા ગામનું જે અપના ઘર છે ને બેનો ડોશીમાં, ખાસ યાદ એટલા માટે દેવરાવવું પડે કે આપણા ગામના જે લોકો દ્વારા સરસ મજાનું અપના ઘર ચાલે ને, એને હિસાબે આજે વિસાવદર અને જુનાગઢ જિલ્લાની અંદર 10 જગ્યાએ આપણું અપના ઘર જોઈ અને ચાલુ કર્યું છે. એ અપના ઘરની ટીમને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવી જ રીતે સરસ મજાનું યોગદાન આવે છે આ શ્રીમદ ભાગવત સપ્તાહની અંદર. 11,111 રૂપિયા વિઠ્ઠલભાઈ હરિભાઈ રાદડિયા હસ્તે મધુભાઈ રાદડિયા અને મહેશભાઈ રાદડિયા તરફથી આવે છે. 5100 રૂપિયા ભીખુભાઈ શંભુભાઈ રાદડિયા, 5100 રૂપિયા સ્વર્ગવાસી વિનોદભાઈ અર્જુનભાઈ રાદડિયા હસ્તે અર્જુનભાઈ તરફથી, 5100 રૂપિયા ધીરુભાઈ મુરજીભાઈ રાદડિયા, 5,555 રૂપિયા જીરામભાઈ ફુલાભાઈ રાદડિયા તરફથી, 5100 રૂપિયા દામજીભાઈ બચુભાઈ રાદડિયા તરફથી, 5100 રૂપિયા ધીરુભાઈ રામજીભાઈ રાદડિયા તરફથી, 5151 રૂપિયા ગોવિંદભાઈ ફુલાભાઈ રાદડિયા તરફથી, 5100 રૂપિયા ચનાભાઈ વિઠ્ઠલભાઈ ગઢિયા તરફથી, 5100 રૂપિયા ધીરુભાઈ આંબાભાઈ રાદડિયા, 5100 રૂપિયા રજનીકભાઈ વીરજીભાઈ રાદડિયા તરફથી, 5100 રૂપિયા પૂનાભાઈ હરિભાઈ રાદડિયા તરફથી, 2500 રૂપિયા વાલજીભાઈ સમજુભાઈ ઝાલાવડિયા તરફથી, 5100 રૂપિયા સ્વર્ગવાસ જીવરાજભાઈ શંભુભાઈ રાદડિયા હસ્તે અમારે અજયભાઈ રાદડિયા તરફથી, 5100 રૂપિયા ભગવાનભાઈ પાચાભાઈ રાખોલિયા હસ્તે ભૂપતભાઈ રાખોલિયા તરફથી, 5100 રૂપિયા કચરાભાઈ આંબાભાઈ રાદડિયા, 2100 રૂપિયા અમારે સવારમાં જે અનકભાઈ ભોજક બિલખા જિલ્લા પંચાયતના સદસ્ય તેના તરફથી આવે છે, 2100 રૂપિયા વિરેન્દ્રભાઈ રતિભાઈ સાવલિયા આપણા જ ગામના વતની અને જિલ્લા પંચાયતના તેઓ સદસ્ય છે તેના તરફથી, 2500 રૂપિયા સુરેશભાઈ લાલભાઈ રફાડિયા તરફથી આવે છે. એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ. એટલે ખાસ કાલે 4:30 કલાકે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા એક આપણે 5 કે 10 જ મિનિટનો કાર્યક્રમ રાખ્યો છે ક્રાઇમ અવેરનેસનો. કેમ કે હવે છે ને ધીરે ધીરે કોઈ આપણે ચોર છે ગામની અંદર કે ઘરની અંદર નથી આવતા, હવે ડિજિટલ ચોર થઈ ગયા. આપણે બધા સરસ મજાનો મોબાઈલનો ઉપયોગ કરીએ, પણ આપણે આનો ઘણો બધો ગેરલાભ પણ છે. જો આપણે જાણશું નહીં તો આવનારા સમયમાં આપણા ખાતામાંથી ઘણા બધા પૈસા વહી જાય, આપણાને આપણા દીકરાના ખાતામાંથી વહી જાય. કે આપણા નાના નાના દીકરાના દીકરા છે એ ગેમ રમી રમીને ઉપાડ નાખશે. એની જાગૃતિ માટે અમે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા એક સાયબર ક્રાઇમનો એક કાર્યક્રમ કર્યો છે. પણ બીજી વિશેષ વાત નહીં, ખાસ દીપકભાઈને વિનંતી કરીએ કે ચાલો અમારા મોટી મોણપરી ગામની અંદર ખાસ ચાલી રહેલી જે રણછોડ બાપાના મંદિરે શ્રીમદ ભાગવત સપ્તાહના તૃતીય દિવસના દ્વિતીય સત્રની અંદર આપ સૌને ભાગીરથી ગંગાની અંદર સ્નાન કરાવે. જય રણછોડ બાપા, જય શ્રી કૃષ્ણ.